વિસાવદર અને કડી આ બે જગ્યાએ પેટા ચૂંટણીઓ તો લડાઈ, પરંતુ વિસાવદરની જે પેટા ચૂંટણી હતી ત્યાંનો જે જંગ હતો એ કંઈક અલગ જ દેખાઈ રહ્યો. ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે અને જીતના રંગમાં રંગાઈને તેમણે શું કહ્યું જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ તેમના જે મતદારોને, એમના જે સમર્થકો હતા તેમની સાથે ઉજવણી કરી હતી આ જીતની, અને અબીલ ગુલાલના રંગથી રંગાઈને ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં એક ભાષણ કર્યું હતું અને લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર ચૂંટણી પહેલા તો ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને હવે આ ચૂંટણીમાં જીત બાદ ઘણા આકરા પ્રહારો જ સીધા કરી દીધા છે. ત્યાં સુધી કે તેમણે ભારતીય જનતા પાર્ટીને કૌરવો સાથે સરખાવી દીધી છે અને આ સિવાય પણ ઘણા બધા આકરા પ્રહારો કર્યા હતા. સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. આ ચૂંટણીમાં કેટલાય દિવસથી આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ, એક તરફ પૈસા, એક તરફ પોલીસ, એક તરફ ગુંડા, એક તરફ દારૂ, એક તરફ ધારાસભ્ય, એક તરફ સાંસદ સભ્ય, એક તરફ મંત્રી, એક તરફ કેબિનેટ મંત્રી, એક તરફ મુખ્યમંત્રી, એક તરફ તમામ કૌરવ, અને એક એક તરફ સત્તા. દોસ્તો, આજે મને કહેતા ગર્વ થાય છે કે તમે બધાએ ભેગા મળીને ગુજરાતને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. તમે હિસાબિત કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, સત્તાની તાકાત મોટી તાકાત નથી, ગુંડાની તાકાત મોટી તાકાત નથી, પણ કરોડો લોકોના સંકલ્પની તાકાત શ્રેષ્ઠ તાકાત છે. દોસ્તો, એમણે દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, સરકારી તંત્રને દુરુપયોગ કર્યો, ગુંડાઓ ગામડે ગામડે મોકલ્યા. એ પછી વિસાવદરના બાહોશ નાગરિકોના સંકલ્પના દમ પર આ જીત મળી છે. દોસ્તો, જીત સૌને મુબારક કરું. દોસ્તો, ચૂંટણીઓ તો અગાઉ ઘણી આવી, અનેક ચૂંટણીઓ આવી, અનેક લોકો ધારાસભ્ય બન્યા, અનેક લોકો સંસદ સભ્ય બન્યા, પણ આપણે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે જીતેલો ઉમેદવાર, એની પાર્ટીના 50-100 કાર્યકર્તા અને એની પાર્ટીના 5 નેતા, આટલા લોકો જ ઉજવણી કરતા હોય, આમ જનતા ક્યાંથી જાય? ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આખું ગુજરાત આ વિસાવદરની ચૂંટણીની ઉજવણી કરી રહ્યું છે. દોસ્તો, ગામડે ઘરના પૈસાના લોકો ફટાકડા ફોડી રહ્યા છે. કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો હોત તો ગોપાલ ફટાકડા ફોડે, પણ જનતા ચૂંટણી જીતી છે એટલે જનતા ફટાકડા ફોડે. દોસ્તો, તમે બધાએ ઐતિહાસિક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. તમે ગુજરાતના કરોડો લોકોની આશાને બળ આપ્યું છે. હજારો લોકોને ભાજપ પાર્ટીએ ગુંડા કે સરકારી તંત્રના ડરથી દબાવી દીધા છે. કોઈ માણસ કઈ બોલી શકે નહીં એવી વ્યવસ્થા આ ગુજરાતમાં ભાજપે કરી છે. અહીંયા વેપાર ધંધો કરતા હોય વિસાવદરની બજારમાં તો નગરપાલિકા હસ્તક દબાવે, પોલીસ હસ્તક દબાવે, ગામડે ખેતી કરતા હોય તો જીવી પાસે દબાવે, તલાટી પાસે દબાવે. જે માણસ સરકારી તંત્રથી ન દબાય
એને ત્યાં ભાજપવાળા ગુંડા મોકલે, બાપાવાળા માણસો મોકલે અને આખા ગુજરાતને ગુંડાઓએ અને સરકારી તંત્રએ બાનમાં લીધું છે. બાનમાં લોકોને ગુલામ બનાવવાની કોશિશ થઈ રહી છે, પણ એ ગુલામીની હાકલો તોડવાનો પહેલો ઘણનો ઘા વિસાવદરવાળો છે. દોસ્તો, તમારા આશીર્વાદથી હજુ તો ખડકી ખુલી છે વિધાનસભાની. આપણે પહેલો ખુલ્લા. દોસ્તો, આ વિસાવદર માત્ર ધારાસભ્ય નો બનાવે, આ તો મુખ્યમંત્રી બનાવવા વાળી પાર્ટી. તમે ખાલે એને હરાવો અને જેને જીતાડો એને મુખ્યમંત્રી બનાવો, એવા બળુકા માણસો. દોસ્તો, મને વિશ્વાસ છે કે ખડકી ખોલી છે, પણ ગાંધીનગરની વિધાનસભાનો આખો ડેલો ખોલવાનું કામ પણ વિસાવદરથી કરવાનું. હજારો વર્ષોની પીડા છે, યાતના છે, લાચારી છે. એક તરફ સત્તામાં બેઠેલા માણસોનો અહંકાર છે. અહંકારમાં ગરીબોના આંસુ ભાજપને દેખાણા નહીં, ગરીબની પીડા દેખાય નહીં, ખેડૂતની પીડા દેખાય નહીં. આ વિસાવદરની બજારમાં હીરા ઘસતા આપણા રત્ન કલાકાર ભાઈઓ મંદિરની અંદર અત્યારે કેવી રીતે જીવે છે, એની ચિંતા 400 નેતા અહીંયા આવ્યા હતા એને ન થઈ. દોસ્તો, 400 જેટલા નેતાઓ વિસાવદરમાં આવ્યા. રોડ મંત્રીને શાંતિ આપજો, ધ્યાનથી, કે રોડ મંત્રી અહીંયા આવ્યા ચૂંટણીમાં, પણ એને આ ખરાબ રોડ ન દેખાણા. કૃષિ મંત્રી વિસાવદર આવ્યા, પણ એને ખાતર નથી મળતું ને ટેકાના ભાવ નથી મળતા, એ ન દેખાણું. ગૃહમંત્રી આવ્યા, એને અહીંયા દારૂ વેચાય છે, એ ન દેખાણું. દોસ્તો, શિક્ષણ મંત્રી અહીંયા આવ્યા, અહીંની શાળામાં માસ્ટરના કે સાધન સુવિધાના ઠેકાણા નથી, એ શિક્ષણ મંત્રીને ન દેખાણું. તમામ ખાતાના મંત્રી અહીંયા આવ્યા, પણ લોકોની પીડા ન દેખાણી. દોસ્તો, હું તમને બધાને સેલ્યુટ કરું છું કે તમે તમારા મુદ્દા ઉપર મત આપો છો. દોસ્તો, સલામ. ભાજપે આ ચૂંટણીને આડા માટે ચડાવવાની 1000 કોશિશ કરી, પણ તમે બધા ભેગા મળીને ભાજપને રોડે ચડાવી. દોસ્તો, હું તમારો આભારી છું. હું વિસાવદર અને ભેસાણની જનતાનો ઋણી છું. હું જીવીશ ત્યાં સુધી તમારું આ ઋણ નહીં ભૂલું. મેં મારી જિંદગીમાં 10 વર્ષ રાજનીતિની અંદર સંઘર્ષ કર્યો. દોસ્તો, તાર તડકો, પોલીસ એમને માર્યા, ખોટી એફઆઈઆર થઈ, જેલમાં ગયા, ગુંડાઓએ અમારી પર હુમલા કર્યા, મેળટોણા માર્યા, મીડિયાએ અમારું ખરાબ બતાવ્યું. બધી જ વસ્તુને દિલની અંદર ધરવીને અમારી વેદનાનો એક આંસુ પાડ્યા વગર જનતાની વેદનાના આંસુ લૂછવાનું કામ 10 વર્ષ કર્યા. હવે અમારી પીડાને મોટી નથી માની, સમાજની જનતાની પીડા ઉપર કામ કર્યું. ત્યારે હજારો માઈઓના, હજારો દીકરીઓના, હજારો માવતરના આશીર્વાદ આજ મને મળ્યા છે. એ બદલ હું સૌનો આભારી છું. સાથીઓ, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી આખા ગુજરાતમાં ગુંજી ગાજી અને ધમધમાને એટલું તમે આખું ગુજરાત. દોસ્તો, તમને બધાને સલામ. મિત્રો, મેં કઈ આ ચૂંટણી દરમિયાન જે કઈ પણ બાબતો ઉપર મેં આમ જનતાને સંકલ્પ રજૂ કર્યો છે, એ ચાહે ઇકોઝોનની લડાઈ હોય કે નવી જમીન વાપરીની લડાઈ હોય કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર, કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર, કે સૌની યોજનાનું પાણી, કે આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ધક્કા ખાવા પડે છે, એ ધક્કા તમારે હવે નથી ખાવાના. ગોપા લીધા. દોસ્તો, તમે બહુ ધક્કા ખાધા, બહુ લાઈનો ઉભાર્યા. હવે જવાબદારી મારી છે. તમે એક વકીલને મત આપો છો, હવે વકીલ જાણે ને મામલતદાર જાણે. તમે છૂટા, હવે
જોઈશું ભાઈ. દોસ્તો, છેલ્લી બે વાત કે આ ચૂંટણીમાં અમે જ્યારે ગામડે ગામડે ફરતા હતા ત્યારે અનેક લોકોએ, અનેક ગરીબોએ, નાના માણસોએ એટલા બધા આશીર્વાદ આપ્યા, એટલા બધા પ્રેમ આપ્યો, એટલી બધી લાગણીઓ આપી. નાની નાની દીકરીઓએ એના કુમળા નાજો આજે અમારા કપાળ ઉપર એક વિજય તિલક કર્યો. અને એ દીકરીના કુમળા હાથથી થયેલા ચાંદલામાં જે તાકાત હતી ને, તાકાત આજે દેખાય. અનેક મોટી ઉંમરની અમારી માયુએ દુઃખ ના લીધા અને આમ કરીને કીધું બધાય દુઃખ ભાંગી જાય ને એવી રીતે દુઃખ. દોસ્તો, એ આશીર્વાદ ફળ્યા. હું અનેક વડીલોને ચરણ સ્પર્શ કર્યો, ઝૂકીને નમ્યો અને કીધું કે હે અમારા માવતર, અમને કાયમ આમ નવીન હાલતા રહેવી એવું બળ આપજો. અમારે ક્યાંય ક્રાંતિકારી જનતા અમે નથી આવતી. પણ મિત્રો, મારી જેવા હાવ નાની ઉંમરના 35 વર્ષના જુવાની આવતા તમે જે ભરોસો મૂક્યો છે, એ ભરોસો જીવીશ ના સુધી તૂટશે નહીં અને ખરાબ થશે. દોસ્તો, હવે ગોપાલ ઇટાલિયા નહીં, સરકાર તૂટશે. સરકારમાં બેઠેલાનો ઘમંડ તૂટશે. અને દોસ્તો, જેણે જેણે આ ચૂંટણીમાં પાપ કર્યું, યાદ રાખજો, હાવ છેલ્લી વાત કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો લડતો, એ તો નિમિત્ત હતો, નિમિત્ત. આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ, ખેડૂત, ખેત મજૂર, રત્ન કલાકાર, આમ જનતા ચૂંટણી લડી રહી હતી. ઉમેદવાર બધા હતા, સૌ સ્વયંભૂ આ ચૂંટણીનું કામ કરી રહ્યા. એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં, જનતા ચૂંટણી લડતી હતી. ત્યારે જનતા સાથે દગો કરવા કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો. અને જો એની પાપની સજાનું ફળ આજે મળી ગયું. જનતા સાથે જે દગો કરે એને ઈશ્વર માફ ન કરે. દોસ્તો, કોંગ્રેસના જેના પાપનું ફળ મળી ગયું છે. સમાચાર મળ્યા તમને? જે ઉમેદવાર ઉભો રાખવાનું પાપ કર્યું, પાપ ભગવાને એને સાફ કરે. દોસ્તો, એક બીજી વાત કે આ ચૂંટણીમાં કેટલાક અમુક સરકારી માણસોએ કિરીટ પટેલની ધરાઈ દલાલી કરી છે. દલાલી કરી છે. હું જે એવા અધિકારી છે જેણે કિરીટ પટેલની દલાલી કરી છે એને જાહેરમાં કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ નહોતો લડતો, ચૂંટણી વિસાવદરની જનતા લડતી હતી. તમે જનતાની સાથે ખોટું કર્યું છે. વહેલી તકે વિસાવદરની જનતાની માફી માંગી લેજો, નહીંતર પછી આ એડવોકેટ ગોપાલ ઇટાલિયો મરી જશો તો નરક સુધી પીછળ પાછળ આવશે. જેને જેને કિરીટ પટેલની દલાલી કરવામાં આંધળાથી કામ કર્યું સમજી જાય સુચિતા કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયો નહોતો લડતો. ગોપાલ લડતો હોત તો ન જીતવા દે. તમે લડતા હતા, તમારું ભાજપ દોસ્તો, આપ સૌનો ઋણી છે. આ બંધકમાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, કુરજી બાપા વેસાણીયા જેવા આગેવાનો, રત્ના બાપા જેવા આગેવાનો, પોપટ બાપા રમાણી જેવા આગેવાનો, આ બંધકના જે કાંઈ આપણા આગેવાનો છે એમણે બનાવેલા ચીલા ઉપર ચાલવા માટે તમે મને પસંદ કર્યો છે. એ રસ્તા ઉપર ચાલવામાં ઘણો નહીં ઉતરો છો. તમે મને કેશુબાપાનો વારસો હતો, તમે મને રત્ના બાપાનો વારસો હતો, તમે મને પોપટ બાપાનો, બેચી બાપાનો, તમે એના અડીખમ આગેવાનોનો વારસો ગોપાલ ઇટાલિયાને આપ્યો છે. ગોપાલ ઇટાલિયા તમારી અપેક્ષામાં પૂરેપૂરો ગળા સુધી પાર ઉતરશે એવી ખાતરી.